આમ આદમી પાર્ટી ઉપર રૂપિયા લઈને ટિકિટ આપવાનો આરોપ લાગ્યો છે। સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। વોર્ડ નંબર 1 અને 2 ના આમ આદમી પાર્ટીના પ્રભારી સામે ફરિયાદ થઈ છે। કુલ 18 લાખ રૂપિયાની માંગ કર્યાનો પણ આરોપ છે। 8 લાખ રૂપિયામાં સોદો નક્કી થયાનો આરોપ લાગ્યો। ફરિયાદી નવનીત નાવડિયાએ વિડિયો પુરાવા આપ્યા। ફરિયાદીએ કહ્યું કે પત્ની માટે ટિકિટ માંગતા રૂપિયા માંગવામાં આવ્યા। एक तो आपने पूरा पेमेंट भी नहीं करा। ना वो हो जाएगा, टेंशन मत लो। अगर आज रात तक करवा दो यार तो मेरी बात चल रही है, आएगा मेरा 6 बजे का टाइम है और दूसरा पेमेंट आएगा, मैं हैंड टू हैंड फ़ोन करके मैं निकल जाऊँगा। हाँ तो फिर लड़के को मैं फिर अभी रोकूंगा, अभी फिर रोको उसको, शाम तक रोको। वो आएगा, मैं बोलूँगा कि आधा आया आधा बोले हैं शाम तक, तो फिर मेरे को वो बोले कि भाई तुम तीसरी बार बोल रहे हो इतना कम। लगा समझाना पड़ेगा उनको, देख लो थोड़ा। ठीक है, आपकी भी बख्शिश हो जाएगी। अगर मेरा टिकट में नाम आपका आ गया तो वो बाद में बख्शिश नहीं किया जाएगा। अभी इसका ना जो बचा हुआ ढाई है वो जरा देख लो, कितना बजे कितने बजे तक बता दोगे आप? मैं आपको 6:30 बजे तक बता देता हूँ। 100 कोशिश करो इधर उधर से जुगाड़। मैं बस अभी वही काम कर रहा हूँ। अभी तक मैं सिटी में था, सिटी से घर आया, घर आके मैं मुँह धो। आप जानते हो इस सिस्टम में वहाँ जब तक पैसा पहुँचेगा नहीं तो वो लोग एक्टिवेट होते नहीं है। वो लोग को लगता है कि हम ऐसी फालतू बातें कर रहे हैं। नहीं, इसलिए वैसे डिले हो गया। अगर सुबह तक आप कर देते तो अभी तक पैसा पहुँच गया होता है। ठीक है, चलो यार करवा के मुझे 6:30 तक। ફરિયાદી નવનીતભાઈ ચંદુભાઈ નાવડિયા અને આમ આદમી પાર્ટીની અંદર વોર્ડ સંયોજક તરીકે કામ કરતા હોય અને આવનાર જે ઇલેક્શન છે મહાનગરપાલિકાના એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર તેઓને આમ આદમી પાર્ટીમાંથી વોર્ડમાંથી પોતે ચૂંટણી લડવી હોય તે બાબતે આ આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે એમાં મુખ્યત્વે ઓમપ્રકાશ કરીને જે એક વ્યક્તિ છે દિલ્હીના, એમની સાથે એ સંપર્કમાં હતા અને એમની પાસે એમને એવી વાત કરેલી કે મારે આ ઇલેક્શન લડવું છે તો મને મેન્ડેટ અપાવજો। તો જે પાર્ટીના આમ આદમી પાર્ટીના જે ઓમપ્રકાશ છે તેઓને એવું કહેલ કે ભાઈ એવી રીતના કોઈ ઇલેક્શન લડાતા નથી, ઇલેક્શન માટે પાર્ટીને ફંડ આપવું પડે છે, તો તમે એ કરો તો તમને મેન્ડેટ મળે એવી વાત કરેલી અને કુલ 18 લાખ રૂપિયામાં મેન્ડેટ આપવાની વાત કરેલી। એટલે આ ખૂબ વધારે હોય જેથી આ નવનીતભાઈએ વાટાઘાટો કરી અને છેલ્લે 8 લાખ રૂપિયામાં ટિકિટ મેળવવા માટે મેન્ડેટ આપે આમ આદમી પાર્ટી એવી વાત કરેલી અને એ રીતના એ તૈયાર થયેલા અને તેઓએ 2.5 લાખ રૂપિયા રોકડા આપેલા અને 30,000 અને 20,000 એમ એમને એટીએમમાંથી કુલ 50,000 રૂપિયા કાઢીને ઓમપ્રકાશને આપેલા। પરંતુ આખી પહેલી યાદી અને બીજી યાદી જાહેર થતાં તેઓમાં તેઓનું નામ ના આવતા તેઓએ પાછું ઓમપ્રકાશનો સંપર્ક કરેલો અને એમને વાત કરેલી કે ભાઈ મને ટિકિટ મળી નથી, તો કે તમારી વાઈફને કદાચ ટિકિટ મળશે, તમે ત્યાં ફોર્મ ભરી દો। એટલે એમને ફોર્મ પણ ભરાવેલું પોતાની વાઈફનું, પણ એમાં પણ ટિકિટ ના મળતા તેઓએ આજરોજ 25/4/2026ના રોજ સરથાણા પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરતા સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી કોરાટ સાહેબના હોય તેઓના રૂબરૂની ફરિયાદ લઈ આગળની તપાસ પીએસઆઈ રેવાડ સાહેબનાઓ કરી રહેલ છે।